शहनाई के सुर, ढोल ताशों का संगीत और पटाखों की लड़ियों के साथ वडोदरा के लक्ष्मी विलास पैलेस में बाप्पा का स्वागत किया गया। दरअसल आज गणेश चतुर्थी मनाई जा रही है, तब जगह जगह पर विघ्नहर्ता का स्वागत हो रहा है। वडोदरा के राजवी गायकवाड़ी परिवार की ओर से भी हर साल की परंपरा के मुताबिक इस साल काफी भव्य तौर पर बाप्पा का स्वागत लक्ष्मी विलास पैलेस में किया गया है। राजवी परंपरा के मुताबिक शहनाई बजाते हुए, ढोल ताशे बजाते हुए और साथ ही पटाखे जलाते हुए राजवी परिवार की ओर से बाप्पा को लक्ष्मी विलास पैलेस में सुंदर पालकी में बिठाकर लाया गया है। दरअसल वडोदरा का राजवी परिवार कई सालों से गणेश महोत्सव धामधूम से मनाता आ रहा है, तब इस साल भी लक्ष्मी विलास पैलेस में गणेश महोत्सव की धामधूम देखने मिल रही है और उसी के चलते बाप्पा की प्रतिमा को लक्ष्मी विलास पैलेस में लाया गया है, स्थापित किया गया है और अब गणेश महोत्सव के दौरान लक्ष्मी विलास पैलेस में बाप्पा की पूजा अर्चना की जाएगी। मारू नाम ऋषिकेश भालचंद्र गोडसे है। छेल्ला 3 वर्षथी પેલેસની અંદર ગણેશની સ્થાપના વગેરે મહારાજશ્રીની જે પણ પૂજાઓ છે પેલેસની એ બધી જ હું કરાવું છું અને અહીંયા પેલેસની અંદર ઘણા બધા વર્ષોની આ પરંપરા છે એ મુજબ આ વર્ષે પણ અહીંયા આજના દિવસે ગણપતિ દાદાની વિધિવત રીતે સ્થાપના પૂજા અર્ચના વગેરે થશે। પછી રોજ એમનું જે નિત્ય અર્ચન છે સવાર સાંજની આરતી ધૂપ દીપ વગેરે આ બધું એમનું નિત્ય અર્ચન થશે। પ્રતિમાની વિશેષતા એમ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમને કાશીના પંડિતોને બોલાવી અને એમની પાસેથી આ મૂર્તિની રચના કરાવેલી છે। તો ત્યારથી આની આ જ મૂર્તિ આની અંદર બિલકુલ પણ એક દોરાભરનો પણ બદલાવ કરવામાં નથી આવેલો। તો ત્યારથી આ પરંપરા ચાલી આવેલી છે, એટલા માટે આ મૂર્તિને અહીંયા આ જ મૂર્તિની સ્થાપના થાય છે। ની પ્રતિમા આજે સામે દેખાય છે આપણા રાજ દરબારની અંદર એ આજે સવારે ગણેશ ચતુર્થીના દિવસે દરબાર આપણે ગાજતે વાજતે આજે વડોદરા આવી ગયેલી છે। આ મૂર્તિ અમે 1939થી પરંપરાગત અમારા કૃષ્ણ બાજીરાવ ચૌહાણ એમને બનાવી હતી પહેલી। ત્યારબાદ આજે તેઓ MS યુનિવર્સિટી અંદર પ્રોફેસર પણ હતા, એમના સ્ટેચ્યુ પણ બનાવેલા હતા KB ચૌહાણના। એવી રીતે આપણા પ્રતાપસિંહ સયાજીરાવ મહારાજને ખબર પડી કે આ બહુ સુંદર કલાકાર છે, એટલે 1939ની અંદર સયાજીરાવ મહારાજે એમને આ મૂર્તિ બનાવવા માટે ઓર્ડર આપેલો હતો અને કાશીના પંડિતોએ આ મૂર્તિ બનાવવા માટે એમને પસંદ કરેલી છે અને એ પસંદગી પ્રમાણે આજ દિન સુધી આજે 85 વર્ષથી આ મૂર્તિ બનાવતા આવેલા છે। એની વિશેષતા એ છે કે આપણે લક્ષ્મી વિલાસ પેલેસમાંથી એનો જે પાટલો છે તે અક્ષર તૃતીયાના દિવસે સવારના 9 વાગે આપણા વડોદરા શહેરમાં આવેલા ચવાણા સ્ટુડિયોમાં પાલખી પાટલો આવી જાય છે। પાટલો આવ્યા પછી અક્ષર તૃતીયાના દિવસે એની અમે પૂજા વિધિ કરીએ છીએ અને ગણેશજીની મૂર્તિ બનાવવા અમે ચાલુ કરીએ છીએ। 30 દિવસ લાગે છે એની મૂર્તિ બનાવવા માટે। આ મૂર્તિ બનાવવા માટે જે માટી આવે છે તે આ સંપૂર્ણ માટીની છે અને માટી બનાવવા માટે ભાવનગરથી માટી આવે છે। ભાવનગરથી માટી આવ્યા પછી અમે આ ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂઆત કરીએ છીએ। આ ગણેશજી એને એ હેસિયત છે કે એની 90 કિલો વજન હોવું જોઈએ। 90 કિલો વજન થયા પછી અમે એની હાઇટ પણ જાળવી રાખેલી છે, 36 ઇંચની એની હાઇટ છે। એવી રીતે આ ગણેશજીની મૂર્તિ એમાં પિતાશ્રી 1987થી બનાવતા આવેલા। ત્યારબાદ 87થી અમે ત્રીજી પેઢી છે। આ ત્રીજી પેઢી અમે આ લાલસિંહ માનસિંહ પ્રદીપ અને મંગેશભાઈ બનાવતા આવેલા છે। એવી રીતે આજ દિન સુધી અમે આ ગણેશજીની મૂર્તિ 85 સાલથી બનાવીએ છીએ અને સદર મૂર્તિ આજે અનંત ગણેશ ચતુર્થી છે। ચવાણા સ્ટુડિયોની અંદર 9:30 વાગે બરાબર પાલખી આવી ગઈ હતી। 10 વાગે ત્યાંથી નીકળ્યા હતા અને વાજતે ગાજતે રાજમહેલ રોડ ઉપરથી સીધા રાજમહેલની અંદર દરબાર હોલની અંદર બિરાજમાન કરેલા હતા અને ત્યારબાદ અહીંયા ઘરેણાં વગેરે અમે જે હીરા મોતી પાચુના અને જે દાગીના છે સોનાના એ અમે ચડાવવામાં આવેલા હતા અને ચડાવ્યા પછી હવે જે મખર છે એટલે જે સ્થાપના કરવાની છે તે જગ્યાએ હવે લઈ જઈશું અને થોડી વારની અંદર એની આરતી વિધિ થશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।